નમસ્કાર મિત્રો. ધોરણ 12 ગુજરાતીની અંદર પાઠ 13 કૃતિ 13 મહાત્માના માણસ નવલિકા લેખિકા ધીરુબેન પટેલ. પાર્ટ 2 તરફ આપણે આગળ જઈએ છીએ કે મણિભાઈ જેલમાંથી છૂટ્યા પછી પોતાના ઘર પાસે આવે છે, ઘર બાજુ આવે છે અને એમની જે કંઈ કલ્પના હતી, કલ્પના ઘોડાએ જે કંઈ દોડાવતા હતા એ દોડાવતા આવ્યા અને ત્યારે છેલ્લે પોતાના ઘર પાસે જે કૂતરાઓ માટે જે ચાટ બનાવેલું છે ત્યાં આવીને ઊભા રહે છે. રસ્તામાં લીધેલા ગાંઠિયા ખાવાનું જે પડીકું છે એ પડીકું છોડીને કૂતરાઓને ગાંઠિયા નાખે છે. આભાર, થેન્ક યુ એવું કહીને કૂતરાઓ થોડીવાર પૂંછડી પટપટાવે છે, ખુશ થાય છે અને બધા ભેગા થાય છે. પણ જેવા એને ગાંઠિયાને સૂંઘીને એ પણ ત્યાંથી ચાલતા પકડે છે. એ ગાંઠિયા પણ એ ખાતા નથી, એ જતા રહે છે. પોતાની શેરીમાં પાળેલા જે કૂતરાઓ હતા એ પણ ત્યાંથી જતા રહે. ઠીક, ત્યારે તમે પણ જાઓ. અપાર ખેદથી મણિભાઈ પાછું વળીને જોયા વગર બાપ દાદાનો મહોલ્લો કાયમ માટે છોડ્યો છે. હવે એ કાયમ માટે ત્યાંથી નીકળી જાય છે, કારણ કે પોતાને સમજવાળા કૂતરાઓ પણ આજે ત્યાં નથી, એ પણ એમની સાથે નથી એવું એમને લાગે છે. એને સમજાતું નહોતું કે શું કરવું. સત્યાગ્રહે આવી વખતે ઉપવાસ કરવો જોઈએ, માતા પિતાને સમજાવવા જોઈએ. પેલું શું? હા, હૃદય પરિવર્તન કરાવવું જોઈએ. એને ખબર નહોતી કે શું કરવું જોઈએ. સત્યાગ્રહી હોય મા બાપની સાથે વાત કરવી જોઈએ, એમને સમજાવવા જોઈએ કે મેં જે કર્યું છે એ કંઈ ખોટું નથી કર્યું, શા માટે મેં આવું કર્યું છે એમને બરાબર સમજાવવા જોઈએ. પણ ગાંધીજી ક્યાં એના બાપને ઓળખતા હતા? એમને ક્યાં ખબર હતી કે વેરીભાઈ વિફરે એટલે પછી કોઈના નહીં. લાખ સમજાવો તોય બધું પથ્થર પર જ પાણી છે. મહાત્મા ગાંધીને ખબર નહોતી કે વેણીભાઈનો સ્વભાવ આવો છે. તો એને કોણ સમજાવશે? કંઈ નહીં. પોતે સાબરમતી ચાલ્યો જશે, આશ્રમમાં રહેશે, રેડિયો કાઢશે, દેશ સેવા કરશે, નહીંતર પાછો સત્યાગ્રહ કરીને પાછો જેલમાં જશે. આવી વાતો કરતાં છે એ મનમાં વિચાર કરતાં મણિભાઈ છે એ હવે આગળ ચાલી રહ્યા છે. પાછો સાબરમતી જેલમાં જતો રહીશ, આશ્રમમાં જતો રહીશ, ત્યાં જઈને રેડિયો કાઢીશ અથવા ફરી પાછો જેલમાં જતો રહીશ. આ વખતે ડાયો થશે, કોઈના પર હાથ નહીં ઉપાડે. વેરીભાઈને જો એમ લાગતું હોય કે એમનો મણિયો મરી ગયો છે તો પોતાના મનથી પણ એમ કહે છે, તો એ જો મારો બાપ એમ કહેતો મણિયો મરી ગયો છે તો હું પણ મનોમન માની લઉં છું કે મારા માટે પણ મારો બાપ મરી ગયો છે. બોલતા નથી. એટલામાં ઓચિંતી માં સાંભળી. ગળે સોપારી જેવો ગોળ ડૂચો ભરાયો ને આંખ ભીની થઈ ગઈ. માએ પણ બહારનું ન ખોલ્યું. એને લાગે છે કે માં સમજી. હકીકતમાં દીકરાઓને સમજાવવા માટે માં હોય છે. મને માં પણ ન સમજી શકી. મગજ બેર મારી ગયું હતું. શું કરવું કંઈ ખબર પડતી નહોતી, કંઈ સૂચતું ન હતું એમને શું કરવું એમ. એટલે એકદમ શાંત બનીને ત્યાં ઊભા રહે છે, સ્તબ્ધ થઈ જાય છે, વિચાર કરે છે શું કરવું શું ન કરવું. કોઈ વિચાર લઈ શકતા નથી. મગજ બેર મારી ગયું છે, શૂન્ય મનસ્ક થઈ ગયું છે. રસ્તામાં એને જોઈને ઓળખ્યો ન ઓળખ્યો કરતા માણસો એને જાણે દેખાતા હતા અને નહોતા દેખાતા. રસ્તામાં જતો હતો ત્યારે ઘણા બધા સામા મળે છે, જાણતા હોય કે અજાણતા હોય, કોઈ પણ એને જોયો ન જોયો, ઓળખ્યો ન ઓળખ્યો એમ કરીને જતા રહેતા હતા. એ પણ જોઈ રહ્યો હતો. ચોરે એનો બાળપણનો ભાઈબંધ મગનિયો બેઠો હતો. મણિભાઈનો બાળપણનો મિત્ર છે મગનિયો, એ બેઠો હતો. એકવાર તો મણિભાઈને જોઈને ઉત્સાહથી ઉઠ્યો ખરો, પણ પછી પાછો બાજુમાં બેઠેલા વડીલોથી દબાઈને બેસી ગયો. મણિભાઈને જોયું પેલા મગનિયાએ એટલે ઊભો થઈ ગયો મણિભાઈને જોઈને, પણ વડીલો બાજુમાં બેઠા હતા એટલે એ પણ ફરી પાછો બેસી ગયો. મણિભાઈ આ બધું નિર્લેપ ભાવે જોઈ રહ્યા હતા. અહીંયા મણિભાઈને એ પ્રકારની કોઈ વસ્તુ જ હતી નહીં કે આમને કોઈ બોલાવે કે નથી બોલાવતા, શું કરવું એમ. હવે એ અનાસક્ત થઈ ગયા હતા. કોઈ પણ પ્રકારની આસક્તિ છે એની, અનાસક્ત થઈ ગયા છે. કારણ કે ઘરે કોઈ બોલાવ્યા નથી તો મગનિયો નહીં બોલાવે તો એનું દુઃખ નહીં લાગે એમને. એનામાં એને આસક્તિ નથી. એ પણ હવે અનાસક્ત ભાવે નિર્લેપ ભાવે જોઈ રહ્યા હતા. સામેથી કોઈક આવતું હતું અને બોલ્યું, જો ઇન્ડિયા સુંદરના
મણિભાઈએ જવાબ ન આપ્યો, આગળ ચાલી જ ગયો. પછી હાસ્યથી મનમાં કુંડાળા જાગ્યા. કોક સામેથી આવતું ને પૂછ્યું કે ભાઈ ક્યાં જાય છે? સુંદરણા જાય છે. મણિભાઈ કાંઈ જવાબ ન આપ્યો. પણ આગળ જતાં જ મનની અંદર કાંઈક વિચારો આવે છે, કુંડાળા જાગે છે કે ભાઈ આણે આમ કેમ કીધું, આવું કેમ બોલ્યા છે, ક્યાં જાવ છે એમ. કાંઈક છે, શા માટે સુંદરણા જવાનું કહે છે? સાથી પહેલાં સુંદરણાનું નામ લીધું. ત્યાં તો કોઈ સગુવાલું નહોતું રહેતું, પણ પાછા વળવાની, કોઈને કંઈ પૂછવાની વૃત્તિ જ ન જાગી. એ તો સારું થયું કે જોઈતા રાત સામે મળ્યો. એ ન મળ્યો હોત ને તો મણિભાઈ સીધો સાબરમતી પહોંચી ગયો હોત. એક મિત્રો પણ છે ત્યાં, એનું નામ છે, મિત્રનું નામ છે જોઈતારા. એ મણિભાઈના મિત્ર છે. એ પણ સામો મળ્યો, પણ જોઈતો મળ્યો. જોઈતાએ બધી વાત કરી અને મણિભાઈ સુંદરણાની વાટે ચાલ્યા છે. કઈ વાત કરી છે સુંદરણાની? મણિભાઈને જોઈતા, એમના મિત્ર જોઈતા છે એમને. અને એ મણિભાઈ છે એ સુંદરણાની વાટે ચાલે છે. હજી એને બધું માન્યમાં નહોતું આવતું. હીરા એકલી ઘર માંડીને રહે છે. અરે એ બને જ કેવી રીતે? એને બધી વાત કરી જોઈતા કે ભાઈ આવું આવું થયું છે તારા જેલમાં જવા પછી. હીરા છે એ સુંદરણા ચાલી ગઈ છે અને ત્યાં રાવજી અને મા દીકરો બંને સાથે રહે છે. તો એ બધું માનવામાં નહોતું આવતું કે શા માટે આવું થયું હશે. પણ બન્યું હતું, સાવ નાનું ઘર હતું. પાટીદાર મહોલ્લાને છેડે છેવાડે આંગણામાં ભેંસ હતી. સામો કાતીનો ખાટલો હતો, એના પર બેઠી હીરા રાવજીને રમાડતી હતી. મણિભાઈને જોઈને સફાળી ઊભી થઈ એ સામે દોડી. મણિભાઈ સ્તબ્ધ થઈને એનું રૂપ જોઈ રહ્યો. ખાદીની જાડી દોઢવેલી સાડી અને દાગીના વગરનો દેહ. આ હીરા છે? દોઢ વારની નાની એવી સાડી પહેરેલી છે. સુંદરણા ગામનું નામ. અને ત્યાં હીરા છે પોતાના દીકરા રાવજી સાથે આંગણામાં ભેંસ બાંધી છે. કાથીનો ખાટલો છે અને એની ઉપર બેઠી બેઠી હીરા છે એ રાવજીને રમાડી રહી હતી. અને આ બધું જોતાં જ મણિભાઈ છે એ સ્તબ્ધ થઈ જાય છે, નિસ્તેજ થઈ જાય છે. આવું બધું કેમ બની ગયું છે એને સમજાતું નથી. પોતાને એવું લાગે છે આ હીરા છે કે બીજું કોઈ છે. એનું મન માનવા તૈયાર નથી. એ હીરા આવી હોઈ જ ન શકે. ચોંકી જાય છે, સ્તબ્ધ થઈ જાય છે. જોઈ શું રહ્યા છો? તાકી તાકીને હીરા પૂછે છે, શા માટે મારી સામે એકી ટસે જોઈ રહ્યા છો? તાકી તાકીને કેમ જોવો છો? આવું કેમ કરો છો? મને નથી ઓળખતા? પણ તું લે, હું જ નહીં, નથી વર્તાતી? વર્તાવું એટલે ઓળખાવું. કેમ મને નથી ઓળખતા? કેમ તાકી તાકીને એકી નજરે જોયા કરો છો? મને નથી ઓળખતા? તારા ઘરેણા ક્યાં ગયા? તારા ઘરેણા ક્યાં ગયા? ત્યારે હીરા જવાબ આપે છે, ડોબુ આકાશમાંથી આવ્યું છે નહીં તારે? ઘરેણા બેસીને આ ભેંસ લાવી છું, ભેંસ ડોબુ. પણ એ બધી વાત પછી. પહેલાં બેસો, પાણી બાણી પીઓ. હાય હાય કેવા થઈ ગયા છો સાવ. પોતાની પત્ની હીરા છે એ જે શબ્દને સાંભળવો તો બા પાસેથી એ નહીં સંભળાતા પોતાની પત્ની કહે છે. પતિ પત્ની મળ્યા, બધી વાતો થઈ. બાપની જો હુકમીને માના નિર્બળ વિરોધથી ને હીરાના પીરિયાએ લીધેલા વલણની એ બધી એવી બધી મણિભાઈના મનનું કૌતુક મળતું નહોતું. એના મનની અંદર જે કંઈ વાતો ચાલી રહી હતી કે આવું બધું કેમ થઈ ગયું છે. બધા જે કાંઈ વિરોધ કરી રહ્યા હતા, એની ઉપર જે જુલમ ગુજરવામાં આવતો હતો, જો હુકમી કરવામાં આવતી હતી, આ બધું જ જે કાંઈ છે એને અહીંયા મણિભાઈને એનું કુતૂહલ થયા છે કે મારો પરિવાર આવો. પોતે તો એને ઠીક કેવા મોટા મોટા માણસોને મળ્યો ને કેવું બધું જાણી આવ્યો અને બદલાયો. હવે પોતાનું કહે છે કે મારું તો બરાબર જેવું બદલી ગયો છું. ચાલ કે ત્યાં મોટા મોટા માણસો હતા, ભણેલા ગણેલા હતા અને મારામાં બદલાવ છે. પણ આ હીરા એને કોણે શીખવાડ્યું? એ ક્યાંથી આટલી સાહસિક થઈ શકી? એ કેમ આવી બની ગઈ? કેવી નીડર અને બહાદુર બની ગઈ છે? હીરાએ તો જાણે ટૂંકો ને ટચ જવાબ, જ્યાં તમે ત્યાં હું. એને જવાબ આપી દો, બસ હવે જ્યાં તમે જવાના હોય ને ત્યાં જ હું જવાની. તમે સત્યાગ્રહ કરવાના હોય તો હું પણ સત્યાગ્રહ કરવાની છું. આટલો ટૂંકો ને ટચ જવાબ આપીને આખી વાતને પૂરી કરી નાખી. ઝટપટ થાળી પીરસી દીધી, પણ મણિભાઈને કંઈ સમજાયું નહીં.
બહુ જ વિચારમાં પડી ગયો. વિચારમાં ને વિચારમાં એણે ભાગોળથી લીધેલા બીડી વાકસ કાઢ્યા અને જેવો દિવાસને પેટાવા ગયો કે હીરાએ એના હાથ પર ઝાપટ મારીને કહ્યું છે, હાથ પર ઝાપટ મારે છે, રાખો હવે, શોભતા નથી મહાત્માના માણસ થઈને. આ તમને સારું લાગે? અટકાવે છે, એના હાથમાંથી લઈ તમે મહાત્માના માણસ છો, મહાત્મા ગાંધીના માણસ છો. મહાત્મા ગાંધીના માણસ આવા હોય, વ્યસની હોય, એ તો નિર્વ્યસની હોય છે. એટલામાં જ મણિભાઈ છે ચેતી જાય છે, ચોંકી જાય છે, ત્યાં ચોંકી ઉઠે છે, ચેતી જાય છે ને નવાઈ લાગે છે કે આનામાં આટલો બધો બદલાવ છે. પત્નીના હાથની પહેલવેલી ઝાપડ ખાઈને મણિભાઈ ચોંકી ઉઠ્યો, ચીડાવવાની તૈયારીમાં હતો, ત્યાં સામસામે નજરો મળી અને બંને હસી પડ્યા છે. ગુસ્સો આવતો હતો. પહેલી વાર છે એ હીરાએ એ મણિભાઈને રોક્યા છે અથવા એની સામે બોલી છે. તો મહાત્માના માણસ કેવા છે એ ધીરુબેન પટેલ લેખિકા જે છે એ આપણે ભારતની સ્વતંત્રતાની ચળવળ વખતે સ્વાતંત્ર્ય વીરોને જેલમાં કેવી પરેશાની ભોગવી પડતી હતી એનું બયાન કર્યું છે. આ સ્વાતંત્ર્ય વીરોમાંના એક આ નવલિકાના નાયક એટલે મણિભાઈ છે. આ મણિભાઈ પોતાનો અભ્યાસ અધૂરો છોડી દઈ અને આ ચળવળમાં જોડાયા અને જેલ જીવન ભોગવે છે. જેલનું જીવન ગાળતા મણિભાઈના મનમાં અડબોત એટલે કે હાથની ઝાપટ લપાટનો જવાબ અહિંસાથી આપવાની વાત ગળે ઉતરતી નથી. પરંતુ ધીરે ધીરે સમજતા તેમનામાં પરિવર્તન આવે છે. જેલમાંથી છૂટીને ઘેર પાછા જતા મણિભાઈને તેમના પત્ની પતિનિષ્ઠા અચંબિત કરી મૂકે છે. પતિવ્રતા પત્નીનો ખાદીવેશ જોઈ અને જ્યાં તમે ત્યાં હું પત્નીના એ શબ્દો સાંભળીને તેઓ દંગ થઈ જાય છે ને કુતૂહલ થાય છે, નવાઈ લાગે છે. આ નવલિકામાં લેખિકાએ મણિભાઈની ગાંધી નિષ્ઠા અને તેમના પત્નીની પતિનિષ્ઠાના દ્વૈતમાંથી રચાતા એકનિષ્ઠ અદ્વૈત ભાવ દર્શાવ્યો છે. દ્વૈત ભાવ અને અદ્વૈત ભાવ કીધેલું છે અહીંયા. અને એમાં જ વાર્તાની વિશેષતા રહેલી છે. લેખિકાએ તે સમયની જેલ જીવનની પરિસ્થિતિ અને કૌટુંબિક વિટંબણાઓ સહન કરીને ભારત માતાની આઝાદી માટે તટસ્થ ભાવે લડતા મરતા સ્વાતંત્ર્ય વીરોની જે વાત છે એ આપણે અહીં એમને સમજાવી છે. જાણવું અને નથી જાણવું, દ્વૈત અને અદ્વૈત, પતિ પત્ની જે અદ્વૈત ભાવ દર્શાવ્યો, એકનિષ્ઠ બની જાય છે બંને. મણિભાઈ જેલમાં ગયા પછી બંને જે જુદા પડ્યા હતા, બંનેના વિચારો અલગ હતા, એ વિચારોને મણિભાઈ જેલમાંથી સમજીને આવ્યા છે, પણ એમની પત્ની છે એ ઘર બેઠા સમજી છે. બંનેના વિચારો કેવા થાય છે? એક બની જાય છે. એ કદાચ આપણે સાંભળ્યું છે પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રી અદ્વૈતે આનંદ દિશે દૈતે મિલન મધુરું. જે જાણતા નથી અદ્વૈત આનંદ દિશે, ભગવાનને આપણે જાણતા નથી, એમ અહીંયા જે વિચારો છે ને જાણતા નહોતા, પણ જાણ્યા પછી જે દ્વૈતવાદ છે, દ્વૈતે મિલન મધુર, જાણ્યા પછીનો જે આનંદ છે એ આનંદ અહીંયા આપણને લેખિકા ધીરુબેન પટેલ છે એ સમજાવે છે. હવે ખાસ કરીને આ પાઠના જે પ્રશ્નો છે, રૂઢિપ્રયોગો છે, એક એક વાક્યના પ્રશ્નો જવાબો છે, એ તમને આગળ એક પેરેગ્રાફ પણ કીધો છે કે પેરેગ્રાફ છે વિચાર વિકાસના ક્રમમાં પૂછી શકે છે. ઘર તરફ જતાં મણિભાઈનું મનોમંથન છે કે મહાત્માના માણસ શીર્ષકની યથાર્થતા છે, બરાબર, સત્યાગ્રહી મણિભાઈનો અનુભવ છે. આવા બધા પ્રશ્નો જે છે એ પૂછી નાખે તો એ આપણી તૈયારી હોવી જોઈએ, બરાબર છે. હીરા કેવી રીતે બદલાઈ ગઈ છે એ પ્રશ્ન કદાચ પૂછી નાખે તો મણિભાઈ આઝાદીની ચળવળમાં જોડાતા એના જેલમાં જવું પડ્યું. એની ગેરહાજરીમાં એના બાપની એના બાપ એટલે કોણ? વેરીભાઈ. એની મા વિરોધ કરતી હતી, પણ એમાં કંઈ દમ નહોતો. હીરાના પીરિયાનું વલણ પણ બદલાઈ ગયું હતું. આથી પતિના નિર્ણયને સાથ આપવા હીરાએ તરત જ સાહસિક નિર્ણય લીધો અને સુંદરણામાં એકલી રહેતી હતી. આવી રીતે હીરા બદલાઈ જાય છે. હીરા એ ઝાપટ મારીને મણિભાઈને કયું સત્ય સમજાવ્યું હતું કે મહાત્માના માણસ થઈ અને બીડી પીવાય તમારાથી? આ બધી વાતો છે એ બધી ધીરુબેન પટેલ આપણે સમજાવી છે. ખાસ કરીને વિચાર વિકાસ ક્રમની અંદર જે છે એ 4 માર્ક્સ માટે કદાચ આ પૂછી નાખે 5 માર્ક્સ માટે, અને એમાંનું જે વ્યાકરણ કે પ્રશ્નો છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ, બરાબર, એમાં ખાસ કરીને શબ્દને લઈ જવાની વાસની બરાબર ઠાઠડી છે, બરાબર, જાહેર તેમજ ખાનગી જીવનના ચોક્કસ નીતિ નિયમોનું પાલન આચાર સંહિતા છે.
બરાબર. કૂતરાને વગેરે ખાવાનું નાખવાનું ઠામ એને ચાટ કહેવામાં આવે છે. આવા જે અમુક જે શબ્દ સમૂહ છે એ પણ બરાબર જરા જોઈ લેજો અને વાંચન કરજો. રૂઢિપ્રયોગો કદાચ શક્યતા ખરી કે આમાંથી એકાદો રૂઢિપ્રયોગ પણ પૂછી નાખે. લોહી ઉકળી ઉઠવું એટલે અત્યંત ક્રોધ આવવો, જખ મારવી એટલે ન છૂટકે. શરૂઆતમાં જ આવે છે ને કે સરકારે જખ મારીને છોડ્યા છે, તો ના છૂટકે, બરાબર ને. એમને ફરજ પડે છે કે જો આને આપણે અહીંથી છોડશું નહીં તો આ માણસ અહીંને મરી જશે અને અહીંથી એની ઠાઠરી લઈ જવામાં આવશે. આ શબ્દ જે આવ્યો હતો જખ મારીને, પહેલાંમાં જ છે, પહેલી જ પંક્તિ માફી માંગીને નાચી છૂટ્યો. કંઈ સરકારે જખ મારી નથી છોડ્યું હે ને, સરકારે જખ મારીને છોડ્યો છે. ના છૂટકીને છોડવો પડે અમે તો વાકારી નહીં હે ને. એવો શબ્દ આપણે ક્યારેક તળપદી ભાષામાં વાપરતા હોઈએ છીએ, બરાબર. લોહી ઉકળી ઉઠવું તો અત્યંત ક્રોધ કરવો, બરાબર. આચારસંહિતાના ચિત્રા ઉડી જવા, તો નીતિ નિયમોના પાલનની સંપૂર્ણપણે અવગણના કરવી, બરાબર. પડખું સેવવું તો સંગમાં રહેવું, એની સાથે રહેવું, સારા માણસની સાથે રહેવું, બરાબર. આ બધી જે વાતો છે, બરાબર, એ ખાસ કરીને પાઠ વાંચો એટલે તમને સમજાય છે, બરાબર છે. તો અહીંયા મહાત્માના માણસ પાર્ટ 2 ને પણ આપણે પૂર્ણ કરી છે. સાથે સાથે વાંચતા જજો, બરાબર. નમસ્કાર.